બિલકુલ, તો આજે કેપીઆઈટીનો સ્ટોક પ્રેશરમાં છે. મેનલી કેપીઆઈટી ટેક કેમ કે આજે એ લોકોની હજી ક્વાર્ટર અપડેટ, મિડ ક્વાર્ટર અપડેટ આવી છે. એમાં એ લોકોએ શું હાઇલાઇટ કર્યું કે બિઝનેસ એન્વાયરમેન્ટ કંઈ ખાસ નથી, અનસર્ટન છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલે છે. એના અલાવા બી ટેરિફની કંઈ સર્ટનિટી આવી નથી. તો એના વજહથી સ્ટોકમાં એ એન્વાયરમેન્ટમાં ઓવરઓલ બિઝનેસ એન્વાયરમેન્ટની વાત કરે તો એ પ્રેશરમાં છે. બીજું ડીલ પાઇપલાઇન, જે ઇમ્પોર્ટન્ટ હોય આઈટી કંપનીઝ માટે ને, એ ડીલ પાઇપલાઇન સ્ટ્રોંગ તો છે, પણ એની જે કન્વર્ઝન છે એ બહુ સ્લો પેસ પર થાય છે. તો ફાસ્ટ કન્વર્ઝન બી નથી થતી. રેમ્પ અપ ઇન ડીલ વિન્સ એ બી ફાસ્ટ નથી થતું, એ બી સ્લો પેસ પર છે, કંપની હાઇલાઇટ કરે છે. અને એના અલાવા ડિમાન્ડ ટ્રેન્ડ, યુરોપમાં સારું છે ડિમાન્ડ ટ્રેન્ડ, પણ યુએસ ને એશિયામાં કાફી અનસર્ટન છે ત્યાંની ડિમાન્ડ ટ્રેન્ડ્સ. તો એટલે ઓવરઓલ એન્વાયરમેન્ટ થોડું વીક અને મ્યુટેડ લાગે છે. એના અલાવા કંપની એ બી હાઇલાઇટ કરે છે કે એ લોકોને લાસ્ટ ક્વાર્ટરમાં એક વન ટાઈમ ગેન હતું. હવે એ આ ક્વાર્ટરમાં તો રહેશે નહીં, તો ઇમ્પેક્ટ આવશે, થોડું પ્રોફિટ ઓછું લાગશે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. અધર ઇન્કમ એમાં બી થોડું ફોલ દેખાશે આ ટાઈમ, કે ડેફિસિટ દેખાશે કંપની બોલે છે, કેમ કે ફોરેન એક્સચેન્જ રેટ્સ જે હતા એ બહુ ફ્લક્ચ્યુએટ થયેલા આ ક્વાર્ટરમાં હમણાં સુધી. તો એના વજહથી જે વાત કરીએ આપણે અધર ઇન્કમની, ત્યાં બી થોડો ઇમ્પેક્ટ આવશે. આ બધી પોઈન્ટ્સ જે આવ્યા છે એના પછી બે નોટ આવી છે આજે. એક કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી, એ લોકો સેલ રેટિંગ છે, ટાર્ગેટ પ્રાઇસ છે ₹1000. એ લોકોએ કટ કરી દીધું એ લોકોનું એસ્ટિમેટ FY26 ટુ FY28નું જે અર્નિંગ્સ એસ્ટિમેટ છે બાય 3 to 4%. જેપી મોર્ગન એ બી એ લોકોનું જે એસ્ટિમેટ છે એ ટાર્ગેટ પ્રાઇસ છે 1500, પર જે ઓવરઓલ ઓર્ગેનિક ગ્રોથનું એસ્ટિમેટ છે એ કટ કર્યું છે બાય 4% ફોર FY26. ને ઓવરઓલ FY26 ટુ FY28નું જે કેગર ગ્રોથ છે એ બી કટ કરી દીધું 2%. હવે નવું જે એ લોકોનું એસ્ટિમેટ છે 14.5%. ઓવરઓલ એ લોકો એક્સપેક્ટ કરે છે કે Q1 FY26માં તો ડિક્લાઇન દેખાશે, મે બી Q2 પછી થોડું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. એટલે કેપીઆઈટી ટેક પ્રેશરમાં છે. જી, તો ખાસ કરીને મેનેજમેન્ટની કમેન્ટ્રીના લીધે એક ફોકસ અહીંયા બનતો દેખાયો છે. આભાર વિની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, એક કેપીઆઈટી ટેકમાં કંપનીની ટિપ્પણીઓ જે છે તે થોડી નિરાશાજનક આપણને રહેતી દેખાઈ રહી છે, અને કારણે એક ફોકસ અને કાઉન્ટરમાં 5%થી વધુનું દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે. સોમલજી, ટેકનિકલ ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો તમે અહીંયા? કારણ કે 5%થી વધુનું દબાણ આપણને 5.5%થી વધુની વેચવાલી બનતી દેખાઈ રહી છે. જે લો બન્યા હતા તે 305 હતા, અત્યારે 1308ની આસપાસ, માફ કરજો, કામકાજ થતું અહીંયા દેખાઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો કેપીઆઈટી ટેકના સેટઅપને? ઘટાડો હજી આગળ વધતો દેખાઈ શકે અહીંયાથી? આજનો જે મૂવ હતો that is very negative for the stock because stock એ 20 ડેલી મૂવિંગ એવરેજ, 40 ડેલી મૂવિંગ એવરેજ અને 200 ડેલી મૂવિંગ એવરેજ આની ઉપર રેઝિસ્ટન્સ લઈને નીચેની તરફ લોસ તોડ્યા છે, પ્રીવિયસ સ્વિંગ લોસ તોડ્યા છે, which is negative for the stock in the very short term. in the medium term outlook પણ આ નેગેટિવ છે because બહુ ટાઈમથી લાસ્ટ માર્ચ ઓફ this year, March 2025 થી 200 ડેલી એક્સપોનેન્શિયલ પર હંમેશા રેઝિસ્ટન્સ લઈને નીચેની તરફ પ્રીવિયસ સ્વિંગ લોસ તોડી નાખે છે. એટલે મીડિયમ ટર્મ આઉટલુક પણ આની અંદર થોડુંક નેગેટિવ દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે નેક્સ્ટ સ્વિંગ લોસ જે છે એ નેક્સ્ટ ટાર્ગેટ રહેશે નીચેની તરફ, વિચ ઇઝ અરાઉન્ડ 1210, એટલે 1210ની આસપાસના ટાર્ગેટ રહેશે નીચેની તરફ. ઈ એરિયા પર પાછું એકવાર રિવિઝિટ કરીને જોવું પડશે કે અહીંયા પાછું લેવા જેવું છે કે નહીં. પણ ઓવરઓલ આ સમયે શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ બે નેગેટિવ. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ નેગેટિવ લાગી રહ્યું છે કેપીઆઈટી ટેક માટે. નીચેની સાઈડ 1210 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે, અને ઘટાડો આવે છે ત્યારબાદ ફરી એકવાર રિવિઝિટ કરીને ચાલવાની સલાહ કેપીઆઈટી ટેક માટે બનતી દેખાઈ રહી છે. હજી ટ્રેન્ડ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ નેગેટિવ લાગી રહ્યો છે. એ સાથે જ